જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા સરપંચો સાથે વહાલી દીકરી યોજના જાગૃતિ સંવાદ યોજાયો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તથા તેમના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે અમલમાં રહેલી વહાલી દીકરી યોજના અંગે મહિલા સરપંચો સાથે સહાયતા ઝુંબેશ અને યોજનાકીય જાગૃતિ સંવાદનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। સેમિનારમાં છોટાઉદેપુર કવાંટ અને જેતપુર પાવી તાલુકાના કુલ 87 મહિલા સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રમુખ શ્રી મલકાબેન દ્વારા દીકરીઓના શિક્ષણનું મહત્ત્વ સમજાવી જણાવ્યું કે દીકરી શિક્ષિત થશે તો પરિવાર અને સમાજ બંને પ્રગતિ કરશે। તેમણે દરેક પાત્ર દીકરીના વહાલી દીકરી યોજનાના ફોર્મ ભરાયા તે સુનિશ્ચિત કરવા અને ગામડાના દરેક વાલી સુધી યોજનાની માહિતી પહોંચાડવા અપીલ કરી હતી। નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સૈજલબેન સંગાડા દ્વારા પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે પીપીટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી હિનાબેન ચૌધરીએ વહાલી દીકરી યોજનાના લાભો, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી। સાથે સાથે દીકરીઓની સુરક્ષા, બાળ વિવાહ રોકથામ અને અધિકારો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસી કાસેલા દ્વારા બાળ લગ્ન અટકાવવા તથા નશામુક્તિ અભિયાન અંતર્ગત શપથ લેવડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દીકરીઓને સમાન શિક્ષણ અને અવસર આપવા પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમ દરમિયાન મહિલા સરપંચોને માહિતી સામગ્રી, કેલેન્ડર અને અન્ય આઈસી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કાર્યાધ્યક્ષ શ્રી શર્મિલાબેન રાઠવા, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કોમલબેન રાઠવા, સહાયક માહિતી નિયામક શ્રી માર્ગી રાજપૂત, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી શ્રી છોટાઉદેપુર સહિત અધિકારીશ્રી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। આજરોજ છોટાઉદેપુર કલેક્ટર કચેરી સંકલન હોલ ખાતે સરપંચ સંવાદનો એક કાર્યક્રમ આજરોજ યોજવામાં આવેલો છે। આ કાર્યક્રમની અંદર મહિલા સરપંચો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને સરકારશ્રીની ગ્રામ પંચાયતને લગતી જે યોજનાઓ છે એ તમામ યોજનાઓનો આજે અહીંથી ચર્ચા કરવામાં આવી છે, એમને સંદેશ આપવામાં આવ્યો છે અને યોજનાઓથી વાકેફ કરવામાં આવેલા છે। સાથે સાથે જ બેટી બચાવો બેટી પઢાઓ વહાલી દીકરી યોજના અંતર્ગત જે યોજના છે એ યોજનાની પણ તમામ બહેનોને સરપંચશ્રીઓને આ યોજનાની માહિતી આપવામાં આવેલી છે। વહાલી દીકરી યોજના અંતર્ગત 1,10,000ની જે સહાય આપવામાં આવેલી છે, એવી રીતે બહેનોને અને ગામ લોકોને ગ્રામ પંચાયત મારફતે જાગૃત કરવામાં આવે એની પણ આજે અહીં માહિતી આપવામાં આવેલી છે। સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે એ યોજનાઓ આપ સૌ સાથે અહીં સરપંચશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલી છે અને સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર થાય એ માટે તમામ સરપંચશ્રીઓને અહીંથી સૂચન કરવામાં આવેલું છે।